થોડા જ મહિનાઓ પહેલા કેલિફોર્નિયાના એક 16 વર્ષના યુવકે પોતાના ડિપ્રેશન અંગેની ચર્ચા ચેટજીપીટી સાથે કરી. પોતાને આવતા સુસાઇડલ થોટ્સ એટલે કે આત્મહત્યાના વિચારો પણ ચેટજીપીટીને જણાવ્યા. ચેટજીપીટી પાસેથી જ માર્ગદર્શન મેળવી અને એ યુવકે ગળાફાંસો ખાવાનું નક્કી કર્યું. અને તે આખું સેટઅપ ઊભું કરીને પણ જ્યારે ચેટજીપીટીને બતાવવામાં આવ્યું ત્યારે ચેટજીપીટીની અનુમતિ મળી અને પછી પેશન્ટે સુસાઇડ અટેમ્પ્ટ કર્યું અને એનું ડેથ થઈ ગયું. તો આ એક ઘટના પરથી એવું સમજી શકાય કે ચેટજીપીટી પાસે એક્સલન્ટ ઇન્ટેલિજન્સ છે, પણ એની પાસે ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે કે ભાવનાત્મક બુદ્ધિમત્તા નથી. ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે કે સામેવાળી વ્યક્તિની પરિસ્થિતિ અને તેના ઇમોશનને સમજી અને એ પ્રમાણે એની સાથે વર્તન કરવું. ચેટજીપીટી સહાનુભૂતિ બતાવી શકે છે, પણ એ પોતે સહાનુભૂતિ ફીલ નથી કરી શકતું. તો આપણને ઘણીવાર એવું લાગે છે કે ચેટજીપીટી દ્વારા આપણી પાસે અલાદીનનો ચિરાગ આવી ગયો છે કે જે આપણી બધી ઈચ્છાઓ પૂરી કરી શકે. નો ડાઉટ ચેટજીપીટી તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી શકે, તમે જે કહેશો એ કરશે, પણ ચેટજીપીટી પાસે સાચા ખોટાનો વિવેક નથી. તો આ એક કારણ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડૉક્ટરનું સ્થાન ના લઈ શકે.